હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આપનું સ્વાગત છે બિઝનેસ બુલેટિનમાં। નજર કરીએ આજના માર્કેટ અપડેટ્સ પર। બુલિયન બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે। ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 430 રૂપિયા વધીને 1,46,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 400 રૂપિયા વધીને 1,34,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। તો બીજી તરફ MCX પર ઓગસ્ટ ડિલિવરી માટે સોનાનો વાયદો 0.29% વધારા સાથે 1,47,637 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે। जुलाई डिलीवरी माटे चांदीनो वायदो पण 0.88% वधीने 2,35,226 रूपिया प्रति किलोग्राम पर पहोंच्यो छे। निष्णातोना मते अमेरिका અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો છતાં વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કિંમતી ધાતુઓમાં રોકાણ વધતા ભાવમાં તેજી જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં આજે જોરદાર તેજી જોવા મળી। સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે 77,200 ની સપાટીની આસપાસ કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઉછળી 24,100 ની સપાટી પાર કરી ગયો છે। બજારમાં આઈટી, બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી રહી છે। વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતો, કાચા તેલના નરમ પડતા ભાવ અને વિદેશી રોકાણકારોની ખરીદીના કારણે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બન્યો છે। નિષ્ણાતોના મતે હાલ બજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે અને આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક સંકેતો પર રોકાણકારોની નજર રહેશે। म्यूचुअल फंड में रोकाण करनारा रोकाणकारो माटे सारा समाचार सामे आव्या छे। आ सप्ताहे बजारमां 3 नवा न्यू फंड ऑफर एटले के NFO लॉन्च थई रह्या छे। आ नवी स्कीमोमां इक्विटी, इंडेक्स अने थीम आधारित रोकाणना विकल्पो उपलब्ध रहेशे। रोकाणकारो निर्धारित समयगाळा दरमियान प्रति यूनिट 10 रूपियाना प्रारंभिक भावथी रोकाण शरू करी शकशे। निष्णातोना मते नवा रोकाणकारो माटे NFO एक विकल्प बनी शके छे, परंतु रोकाण करता पहेला फंडनो उद्देश्य, जोखम અને રોકાણની રણનીતિને સારી રીતે સમજવી જરૂરી છે। બજારના નિષ્ણાતો લાંબા ગાળાના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવાનો આગ્રહ કરી રહ્યા છે। નિયમિત માસિક આવક ઇચ્છતા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ ફરી ચર્ચામાં આવી છે। સરકાર સમર્થિત આ યોજનામાં હાલમાં 7.4% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે। આ યોજના હેઠળ એક મુશ્ત રોકાણ કરીને દર મહિને નિશ્ચિત આવક મેળવી શકાય છે। हाल सिंगल एकाउंट में महत्तम 9 लाख रूपिया અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે। 15 લાખ રૂપિયાના સંયુક્ત રોકાણ પર દર મહિને આશરે 9,250 રૂપિયાની આવક મળી શકે છે। નિષ્ણાતોના મતે નિયમિત અને સુરક્ષિત માસિક આવક ઇચ્છતા રોકાણકારો માટે પોસ્ટ ઓફિસની આ યોજના એક સારો વિકલ્પ બની શકે છે। एलपीजी गैस सिलिंडर वापरता ग्राहकों माटे महत्वना समाचार सामे आव्या छे। केंद्र सरकार द्वारा जाहेर करायेला नवा नियमोनी समय मर्यादा पूर्ण थई रही छे। जे विस्तारोमां पीएनजी एटले के पाइप्ड नेचरल गैसनी सुविधा उपलब्ध छे त्यां ग्राहकोए समयसर पीएनजी माटे अरजी करवी पड़शे, नहीं तो एलपीजी सिलिंडरनो पुरवठो बंध थई शके छे। आ उपरांत फरजियात ई-केवायसी पूर्ण न करनार ग्राहकोने पण गैस बुकिंग अने सप्लायमां मुश्केली पड़ी शके छे। सरकारनो उद्देश्य पाइप्ड गैसनो उपयोग વધારવાનો અને ગેરરીતિઓ અટકાવવાનો છે। નિષ્ણાતોના મતે એલપીજી ગ્રાહકોએ તાત્કાલિક પોતાના દસ્તાવેજો અપડેટ કરી નિયમોનું પાલન કરવું જરૂરી છે। આવા જ બિઝનેસ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।